સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી એસ કનેક્ટ કાર્ડ ટેપ ટુ પે જેવી પેમેન્ટ સુવિધા સાથે ટ્રાફિક પોઈન્ટની વ્યવસ્થાને જોડવા બાબતના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ આજરોજ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના વરદ હસ્તે કરાયો હતો. એસ કનેક્ટ કાર્ડનું અગાઉ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે લોન્ચિંગ કરાયું હતું અને તેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ આજરોજ યોજાયો હતો, જેનું ડેમોન્સ્ટ્રેશન ચોપાટી સિગ્નલ ખાતે સવારે યોજાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ ઇન્ડિયાના પરિકલ્પનાના ભાગરૂપે શહેરીજનોને વિવિધ નાણાકીય વ્યવહારો તથા અન્ય સેવાઓ એક જ કાર્ડથી ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા એસ કનેક્ટ કાર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આગળ વધવા માટે અનુરોધ કર્યો છે. તે અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ તારીખ 15/2/2015 રોજ આ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબના વરદ હસ્તે એસ કનેક્ટ કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. આ કાર્ડ દ્વારા આ શહેરના નગરજનોને અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થવાની છે. મહાનગરપાલિકાને લગતી જે કંઈ સેવાઓ છે તે સેવાઓની ચૂકવણી આ એસ કનેક્ટ કાર્ડ દ્વારા કરી શકી છે. જે કંઈ અત્યારે તો 5 પાયલોટ પ્રોજેક્ટ તરીકે આમાં સેવાઓનો સમાવેશ કર્યો છે. BRTS છે, એક્વેરિયમ છે, ઝૂ છે, પરંતુ આવનારા સમયમાં લગભગ 30 જેટલી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને ચૂકવણી આ કાર્ડ દ્વારા કરી શકશે. અમારા માટે એસ કનેક્ટ કાર્ડ બહુ ઉપયોગી સિદ્ધ થશે, ખાસ કરીને ટ્રાફિક ફાઇન કલેક્શનમાં. એમાં સૌથી મોટી ઉપયોગિતા છે કે ટ્રાન્સપેરન્સી રહેશે, લોકોને એલિગેશનનો મોકો ઓછો મળશે અને જે કોઈ કલેક્શન થશે ડિજિટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જશે અને એકાઉન્ટિંગની સુવિધા અમને રહેશે. એ સિવાય આ જે મેથડ છે એનાથી જે ડેટા કલેક્શન થશે એ અમારા માટે બહુ ઉપયોગી રહેશે ભવિષ્યમાં. આ કાર્ડ થકી સુરત મહાનગરપાલિકાની જુદી જુદી સર્વિસો જેવી કે BRTS, સિટી બસ સર્વિસ, પેન્ટ પાર્ક, એક્વેરિયમ, સરથાણા ઝૂ, સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, સફળ વગેરેના પેમેન્ટ માટે તથા સેવાઓ માટે શહેરીજનોએ માત્ર એક જ એસ કનેક્ટ કાર્ડ રાખવાનું રહેશે અને આ કાર્ડ થકી નાગરિકો અને સુરત મનપાના વ્યવહાર ખૂબ જ સરળતાથી પૂર્ણ કરાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.